સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા નાટક સમયસા સુનપા એકત્વ અધિકાર એ પ્રભુ 15મો છે પદ્ય समझे न ज्ञान कहे कर्म किए तो मुख ऐसे जीविक मिथ्याद की गहल में કે છે કે આત્મા જ્ઞાનાનું સ્વરૂપ છે એવા આત્મ સ્વભાવને તો શુદ્ધને તો જાણતો નથી અને કર્મ કીએ તો મુખ આ ક્રિયા કરીએ દયા દાન વ્રત ભક્તિ તો પૂજા એનાથી અમારી મુક્તિ થશે એ ગહલ પાગલ છે કે છે સમુજે ન જ્ઞાન કહે કર્મ કિએ સો મુખ આત્મા પુણ્યપાપના વિકલ્પથી રહિત છે એવો અંતર સ્વભાવ ચૈતન્ય તો જાણતો નથી અને એના સ્વભાવથી વિરોધ ક્રિયાકાંડ દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ આદિ જાત્રા એવી ક્રિયા કરવાથી અમારી મુક્તિ થશે એમ માનનારા પાગલ છે મિથ્યા દ્રષ્ટિ છે સમજાય છે કાંઈ પુણ્ય પાપ નો અધિકાર છે ને પુણ્ય ને પાપ શુભ ને શુભ ભાવ બે એક જાતના છે બરાબર છે ને માથે પુણ્ય પાપ એકત્વ દ્વાર દયા કરે દાન પાળે વ્રત પાળે તપસ્યા કરે ઉપવાસ કરે પૂજા કરે ભક્તિ કરે તો એ રાગ છે ને શુભ ભાવ છે બરાબર એમાં અને પાપના હિંસા જૂઠું ચોરી વિષય વાસના એવા પાપ ભાવ કરે તો પુણ્ય ને પાપ જાત એક જ છે બરાબર એમાં બેમાં કોઈ ધર્મ છે નહીં ऐसे जीव विकल मिथ्या दृष्टि पागल गांडा है बरोबर જેઠાભાઈ જો ડાયા માણસ કેવા એ બધું કરતો હતો ને એ શેઠી જો આ શેઠી તો મોટા બડા શેઠ કહેવાય અહીં તો કે છે કે હિંસાના ભાવ જૂઠાના ચોરીના વિષયના ક્રોધ માન માયા લોભ રાગ માન આદિ એ પાપ ભાવ બરાબર અને પરની દયા પાળવી અહિંસા પાળવી પરની જૂઠું ન બોલવું સચ બોલવું ચોરી ન કરવી બ્રહ્મચર્ય શરીર દ્વારા પાળવું એવો જે વિકલ્પ ભાવ પરિગ્રહ ન રાખવો એવો જે ભાવ એ ભાવ બધો શુભ છે શુભ ને અશુભ બે કર્મ છે બે આત્મ ધર્મ નહીં બરાબર સમझे न ज्ञान कहे कर्म किए सो मोक्ष ऐसे जीव विकल मिथ्यात की गहल है મિથ્યાના ચકોરામાં બેચેન છે એમ કે છે બરાબર અર્થમાં કહ્યું ભાન નથી કે આ શું કરીએ અમે ધર્મ ને કરતો હોય પાપ એટલે પણ ખુશી ખુશી થઈને કરતો હોય પાછળ ખુશી થાય બાપુ આપના કહેવાય
એક વાત એ કર્મકાંડી ક્રિયાવાદીની વાત કરી, જેને આત્મા શુભ અશુભના વિકલ્પથી ભિન્ન છે એવું ભાનતો નથી અને મિથ્યાત્વના જોડમાં એ પુણ્યની ક્રિયાને ધર્મ માની બેઠો છે. જ્ઞાન પક્ષ કહે આત્મા અબંધ સદા. બીજો એમ કે આત્મા તો અબંધ છે, શુદ્ધ છે, આત્મામાં વળી અશુદ્ધતા કેવી એમ કરીને સ્વચ્છંદ સેવે. આત્માના જ્ઞાનનો અંતર અનુભવ કરવો જોઈએ, એ કરતો નથી. એની જાણ પણ એકઠું કરી અને અમે તો અબંધ છે, શુદ્ધ છે, સિદ્ધ સમાન સદાય છીએ. અમારે કઈ જે કઈ લાગણી થતી હોય જળની છે, અમારે કઈ છે નહીં. હે કોને માટે પણ કોને માટે જેની આત્મા શુદ્ધ ચૈતનનો અનુભવ થયો છે, દ્રષ્ટિ જ્યાં આત્મા ઉપર પડી છે ને ખજાનો ખીલી ગયો છે. બરાબર. જેને દયાદાનારી વિકલ્પની લાગણીથી એકત્વ બુદ્ધિ ટળી ગઈ છે. બરાબર. અને સ્વભાવ સાથે એકત્વ બુદ્ધિ થઈ છે, એને અંતરમાં સ્વભાવ સન્મુખમાં ઘોલન ચાલે છે. બરાબર. એને પછી વિકલ્પવાદી આવે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, આત્માનું તત્વ એને માટે છે. બરાબર. આ તો આત્માનું તો ભાન મળે, સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ નહીં, સ્વભાવ સન્મુખનો પ્રયત્ન નહીં, સ્વભાવ સન્મુખનો આચરણ નહીં. અને એકલો આ પાપના ભાવ કરે ને અમારે તો બંધ છે, અમારે કઈ અમે તો જ્ઞાનીને બંધ હોતો નથી એમ કરીને સ્વચ્છંદ સેવે. તો એ પણ બુડેલ છે ભાવમાં. બરાબર. જ્ઞાન પક્ષ ગહે વસ્તુ નહીં, જ્ઞાન આનું જ્ઞાન સ્વરૂપ ચૈતન છું. શુભ ને અશુભના રાગો મારાના નથી એમ અનુભવ કરે, પ્રયત્ન કરે, અંતરમાં રહે, સાવધાન થાય, એને માટે આ વાત નથી. બરાબર. આ તો આત્મા અબંધ છે, સિદ્ધ સમાન છે, અમે તો સિદ્ધ જેવા નહીં, આપણે ભાઈ કર્મને કઈ સંબંધ નથી એમ કરીને સ્વચ્છંદ સેવે, વિષય વાસના ભોગ સેવે અને કહે કે અમારે બંધ છે નહીં. જી મારી વાત બે એક સૂક્ષ્મ જ્ઞાની છે ને એક ક્રિયાકાંડી છે, બેની વાત જુદી છે. બરાબર. કોઈ જળ ક્રિયા જળ કહી આવે છે ને સંબંધ, કોઈ ક્રિયા જળ થઈ રહ્યા સૂક્ષ્મ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનું કરુણા ઉપજે જોઈ. એ પહેલાના કોઈ ક્રિયા જળ થઈ રહ્યા આવ્યા. આત્મા આનંદ સ્વરૂપ છે, એ દયાદાન ભક્તિના વિકલ્પથી ભિન્ન છે, એનું ભાન નથી. અને એ વિકલ્પની ક્રિયા ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, સમય શિખર જાઓ અને આ ગિરનાર સિદ્ધગીરીની જાત્રા કરો. એ સ્વચ્છંદ એટલે એમાં ભાન તો નથી થાય કે આત્મા શું છે. આત્માના ભાન વિના સ્વચ્છંદી શુભ ભાવને ફેરે છે. બરાબર. એમ કરતા શુભ પણ એને થાય તો એને દરકાર નથી એની. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. આત્મા સન્મુખનો ભાન નથી, સ્વભાવ સન્મુખનો પ્રયત્ન નથી કે ક્યાં મન ઉદ્યમાં. સમજાય છે કાંઈ? પ્રભુ છે ને મન ઉદ્યમ છે, છંદ મન ઉદ્યમાં એમ છે ને, બે શબ્દમાં આપ્યા છે. ઓહો, ભોગની વાસનાની મીઠાશ છે, રતિ ઉઠે એમાં જેને પ્રેમ છે અને કહે છે કે આત્મા અબંધ છે, શુદ્ધ છે, માટે અમારે કઈ હરકત મરી જઈશ કે છે મારા. અમંદ સદા વર્તે સુછંદતે બુડે હે સહજ નહીં. એ 84 કાદોમાં બુડશે. સમજાણું કાંઈ? બધી નાખ્યો છે અહીં તો સમુચય જ્ઞાન પક્ષ ગ્રહે છે, પણ જ્ઞાનનો અનુભવ કરતો નથી. એમ વાત છે, બધા જ મૂળ વાત છે.
અશુભમાં છે ને શુભ કરે તો એ સ્વચ્છંદી છે, બે સ્વચ્છંદી છે. પોતાના ઠીક પડે તેમ ચાલે છે એ સ્વચ્છંદી છે. વસ્તુનું સ્વરૂપ કેમ છે એમ અંદર અનુભવતો નથી. બરાબર. અને એના તરફનો પ્રયત્ન અને પુરુષાર્થ નથી. ફક્ત આત્મા અબધ છે, સ્વ છે, હમણાં કઈ બંધ નથી. જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ કયો છે. બાકી અમારે ભોગમાં પણ કાંઈ નથી. જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ કયો કોને? જેને આત્માનો આનંદ વર્તે છે એને કોઈ વિકલ્પ આવ્યો એમાં સ્વામી પણ નથી, નજીક પણ આનંદમાં વર્તે છે. એને અહીંયા દ્રષ્ટિના જોડે રાગ આવ્યો તેને ખરી જવાનું કારણ કહે આ તો સેવે રાગને સેવે. આ રાગને સેવતો નથી જ્ઞાની. સમજાણું કાંઈ? જ્ઞાન પક્ષ કહે આત્મા અબંધ સદાય અબંધ છે. અમારે તો કઈ લેપ બેપ છે જ નહીં. બરાબર. વાત સાચી, પણ એ દ્રષ્ટિનો અનુભવ કરે એને. બરાબર. સમજાણું કાંઈ? દ્રષ્ટિના અનુભવની વાતની ખબર ન મળે. અને આત્મા અબંધ છે, સીધ સમાન છે, નિર્લેપ છે, આત્માને કઈ છે નહીં. વસ્તુ તો બંધ છે વસ્તુ તરીકે, પણ દ્રષ્ટિમાં ક્યાં છે? અભિનો આત્મા બંધ છે, મુક્ત સ્વરૂપ જ છે. આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, અભિનો કે ભવિનો. બરાબર. વસ્તુ તરીકે મુક્ત છે. પર્યાયની હારે કર્મના નિમિત્તનો સંબંધ છે. દ્રવ્ય હારે ગુણ હારે કઈ સંબંધ છે નહીં. આ ભૂલ કરી કે અંદર અબંધ માને છે ખોટો. દ્રષ્ટિ ક્યાં થઈ સંબંધ ઉપર? દ્રષ્ટિ અબંધ ઉપર તો છે નહીં. દ્રષ્ટિ રાગ ઉપર છે અને સ્વચ્છંદ સેવે એમ છે. સમજાય છે કાંઈ? વર્તે સુછંદ તેવું ઉડે ચહર ને. ભાઈ બનાસના પદ છે ને એટલી મેળ કરવા છે એમ કે પાઠમાં એમ નથી. એ કુર્વંતી ન કર્મ જાતું નવશમ યાતિ પ્રમાદશ એમ છે ત્યાં નહીં. ધર્મી તો રાગને કરતોય નથી, આવે તેને જાણે છે પોતાના રાગથી ભિન્ન રહીને. બરાબર. રાગમાં ફળીને જાણે છે બની શકે નહીં. જો આ એ વાત છે અહીંયા વસંતરાજી. આ સમાસમાં એવું છે ભાઈ સમાસી કે સમાસમાં શું છે આ પ્રશ્ન તો સમાસમાં મળે આત્મા અજીવનો અધિકાર છે. અંતર્મૂર્તે સમાસ એક સમય કામ રાગ ઉપર દિશા છે દિશા યહાં નાખતા એક સમય મુક્ત એક સમય में મુક્ત. બરાબર. અબદ્ધ સ્પષ્ટ એક સમયમાં. પણ દ્રષ્ટિ જ્યાં છે ત્યાંથી ઉઠાવીને જ્યાં નથી ત્યાં મૂકવી છે ને. છતો છે તેને અછતો કર્યો છે અને અછતી વસ્તુ રાગ આદિ એમાં નથી એને છતીને પ્રસિદ્ધ કરી છે. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? જથા જોગ કર્મ કરે એમ શબ્દમાં એમ છે પણ એનો અથી ધર્મીને શુદ્ધ સ્વભાવના ભાનમાં સ્થિર રહી શકે નહીં. જ્યાં આગળ એને શુભ રાગ વિકલ્પ આવે છે પણ આવે છતાં તત્વ બુદ્ધિ છે નહીં. સમજાણું? જે જથા જો કર્મ કરે એટલે રાગ આવે એને જાણે. કર્તૃત્વ પરિણમન ભલે હો પણ પરિણમન કર્તૃત્વ મારું ઠીક છે એમ બુદ્ધિ નથી. બરાબર. સમજાણું કાંઈ? જથા જો કર્મ કરે તો મમતા ન થાય. એનો અર્થ શું થઈ ગયો કે રાગનો વિકલ્પ આવે પણ એ મારા છે અને એને અનુભવમાં દે એમ કે છે. સમજાણું કાંઈ? ધર્મ તો આત્માની સમ્યક દર્શન દશા છે
અને એ દશાનું ધ્યેય તો ધ્રુવ ધ્યેય છે. એમ જ્યાં પતિનું ત્યાં તો પવિત્ર પરિણમન થઈ ગયું એકલું. આનંદ ને શાંતિ ને સ્વચ્છતાનું પરિણમન એ જીવનું કર્તવ્ય છે. ભેદ પાડીને કહીએ તો પણ રાજનું કર્તવ્ય જીવનું છે નહીં. દયા દાન વ્રત તપસ્યાનો વિકલ્પ ધર્મીને આવે કરે એમ કેવું એ વ્યવહાર છે. હોય એમ થાપવું એ પણ એક વ્યવહાર છે. પણ આવે તેને ધર્મી જાણે છે. સ્વચ્છંદતા કરીને તેને સેવતો સેવે છે આત્માને. જોવાનું રહે સાવધાન. ધર્મી જીવ તો રાજના કાળે ને અશુભ કાળે પણ સાવધાન છે. રાગ થયો એ પછી આ રાગ ટાળવા જેવો છે એટલે પછી ટાળે એમ નહીં. રાગના કાળે પણ ધર્મી સ્વરૂપના સાવધાનમાં છે. બરાબર. અરે આવો ધર્મ હવે એ ધર્મ ગ્રસ્તાશ્રમમાં રહ્યા થાય અને અધર્મ નગ્ન મુનિ રહીને થાય. હે બરાબર. આત્મા ચૈતન્ય ભગવાન સહજાત્મ મૂર્તિ પ્રભુ એની દ્રષ્ટિનું તો ભાને નથી, અનુભવ નથી, સ્પર્શ નથી, આશ્રય નથી અને એકલી ક્રિયાકાંડ વ્યવહારની કરીને માને કે મેં ધર્મ કરીએ છીએ. એ તો કે છે વિકળ થયેલો મિથ્યાત્મા પાગલ છે. દુનિયા એને ડાયો કે રાણીઓ છોડે બધું છોડે ગયો. દુકાન કરોડોની ચાલતી હોય, નાગર મુનિ થઈ જંગલમાં જાય, પંચ મહાવર્ત પાળે. પણ કે છે કે પંચ મહાવર્તનો વિકલ્પ છે રાગ છે, એ ધર્મ નથી. એને એ ધર્મ માનીને પાગલ રાગમાં ડૂબ્યો છે. એથી સંસારમાં જ બુડેલો છે. રાગની જેને એકતા છે એ સંસારમાં ડૂબેલ છે. બરાબર. અને જેને રાગની એકતા તૂટીને સ્વભાવ એકતા થઈ છે એ સ્વરૂપમાં સાવધાન છે. રાગ આવે તો એકત્વ બુદ્ધિ થતી એમ કે છે. ભાઈ મારા ભાઈ રહે સાવધાન જ્ઞાન ધ્યાનની ટેલમાં. એ જ્ઞાનની સેવામાં રહે છે કે છે. રાગ આવે એની સેવા નથી એને. બરાબર. ભગવાન આનંદ સ્વરૂપ આત્મા અને જ્ઞાન ચૈતન્યનો સાગર આત્મા છે. એની સેવામાં ધર્મી રહે છે. રાગ આવે એની સેવામાં નથી, એની પૃથકતાના જ્ઞાનમાં એ છે. બરાબર. સમજાણું કાંઈ? જથા જોગ કર્મ કરે પૈ મમતા ન ધરે રહે સાવધાન જ્ઞાન ધ્યાન કીટ હદ મેં બેઠ્યા. એક તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં સાવધાન અને એમાં ધ્યાન વસ્તુની સ્થિરતા ચારિત્ર્ય છે. એની સેવા ભગવાન આત્માની સેવા આવી ગયું છે ને. પેલું જીવ અધિકારમાં આવી ગયું કે જ્ઞાન ને આત્મા તો સદાય સેવે જ છે. આત્માને કઈ જ્ઞાન જુદા નથી. અને તમે કહો કે જ્ઞાનની સેવા કરો, જ્ઞાનની સેવા કરો. 19મી ગાથામાં આવ્યું છે મહારાજ તમે તો કહો છો ને આત્મા જે વસ્તુ છે એ તો જ્ઞાન સ્વભાવનો પિંડ છે. જ્ઞાન ને આત્મા તન્મય તદાત્મ છે, એક રૂપે છે. વળી એને તમે કહો જ્ઞાનની સેવા કરો. હા શું ભાઈ, એ જ્ઞાન ને આત્મા તદ્રુપ છે પણ એના સન્મુખ થઈને એમાં એકાગ્ર નથી તો જ્ઞાનની સેવા કરતો જ નથી. બરાબર. જ્ઞાન અને આત્મા બે વસ્તુ તો એક છે. ચૈતન્યનો પ્રકાશ અને આત્મા એ તો એક છે. બરાબર. પણ એક
છે ક્યો ને જેને રાગથી પૃથક પડીને જ્ઞાનમાં એકાગ્ર થઈ છે એને જ્ઞાનમાં એકાગ્ર અને આત્માની એકાગ્રતા એક જ જાત છે. સમજાણું કાંઈ? પણ આત્માને જ્ઞાન એક તદાત્મ રૂપ હોવા છતાં રાગની જ ક્રિયાના સેવનમાં પડ્યો છે. એને આત્માને જ્ઞાન એક છે હું દ્રષ્ટિ ક્યાં છે એને? સમજાણું કાંઈ? એ તો રાગ ને આત્મા એક છે મને છે. બરાબર. આથી એને આત્માને જ્ઞાનની સેવા કોઈ કરી, જ્ઞાનની સેવા કરી નથી એમ કીધું. બરાબર. આ તનની સેવા કોઈ કરી નથી એને. રાગ ને પુણ્ય પાપના વિકલ્પોની સેવા કરી છે. તો સમજાણું કાંઈ? એ સેવા છોડીને જેને આત્મા સહજાનંદની મૂર્તિ સિદ્ધ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર જેને આત્મા કહે છે સ્વભાવ સંપન્ન, સ્વભાવવાન કો સ્વભાવ સંપન્ન કો સમજાય છે. એની અંદરમાં એકાગ્રતાથી જે સેવે એને આત્માની સેવા જ્ઞાનની સેવા કહેવામાં આવે છે. એ આત્માની સેવા તો નિદ્રા છે. હા શું કર બંદગી શું કીધું? ઘર સાહેબ કી બંદની ને દુખી કો ટુકડા દે. ભાઈ કહેતા સરખા જાત છે નહીં? શું આવે છે? ટુકડો આવે છે ને? दो बात सीख ले कहे कबीर कमाल को एम निकलना दो बात सीख ले घर परमात्मा की बंदगी ने दुखी को અને ટુકડા દે ભગવાન નો ટુકડો એ કેવું નહીં કહે પ્રભુ ટુકડો એવી સાદી ભાષા લોકોને હારો નાખે. બે પદને ટુકડો પ્રભુ એને ટુકડો. આવા ગાંડા પાગલ છે એ પાયો માંગ્યા પેલા માંગ્યા. હા બીજા માટે જ્ઞાનની વાતો કરનારા અબંધ છે, શુદ્ધ છે, ચૈતન્ય રાગથી ભેદ છે, ભાન નથી ને ભાન નથી વિના રાગની સેવા કરે છે ને અબદ્ધ છે માને છે. અબદ્ધ થયો છે ને અબદ્ધ માને તો થાય છે. રાગના બંધમાં માને છે અબદ્ધ. એ સ્વચ્છંદી રાગ આદિની ક્રિયા કરીને એ પણ બુડે છે. બરાબર. ધર્મી તો રહે સાવધાન જ્ઞાન ધ્યાન કી ટહલ में સેવા દેવું. પોતાનો સ્વભાવ જાણ સ્વભાવ જ્ઞાન પ્રકાશનું પૂરું નૂર એની સેવા. જ્ઞાન ગુણ ટીકાવની વાત થાય. એ જ્ઞાન વર્તમાન કરીએ પણ કોનું ટીકાવનું? જ્ઞાનનું જ્ઞાન કરીને જ્ઞાનમાં એકાગ્ર થવું એનું નામ ધ્યાન છે. બરાબર. વચમાં વિકલ્પ આવે કે ઓમ ઓમ ફલાણું પણ એ કોઈ ધ્યાનદાન નથી. તે ભવ સાગર કે ઉપર હે શું તરે જીવ્યો. જે આત્મા પોતાના નિજ નિધિ આનંદને જ્ઞાનના સ્વભાવનું નિદાન તત્વ તેની અંતર અનુભવ કરીને એને અનુસરીને દશા કરે છે અને સ્વભાવમાં સાવધાન રહે છે. રાગ આવે તેને એકત્વપણે કરતો નથી. તે ભવસાગર કે ઉપર હે. એ ભવસાગર થી ઉપર છે. એને ભવમાં ઉડવાનું નથી. તે भवसागर के ऊपर है तरे जीव जो जिन्हीं की निवास साधवाद के महल में देखो अपेक्षा थी जाए ज्ञान ज्ञान स्वभाव अबद्ध छो ये वस्तुनी दृष्टिए अबद्ध छो पर्यायમાં અશુદ્ધતા છે એવી સાધવાદ રીતે એ બધું જાણે એકાંત માને નહીં. પર્યાયમાં અશુદ્ધતા નથી. અશુદ્ધતા એમ વળી ગયું છે ને એક દિલ્હીનો શાહદરામાં. હા જાણો
અશુદ્ધતા પર્યાયમાં નથી, વસ્તુમાં અશુદ્ધતા નથી. વસ્તુમાં શુદ્ધતા છે, અશુદ્ધતા નથી. પર્યાયમાં શુદ્ધતા. મારા ઘડીકમાં હાલ ઘડીકમાં ના એમ કે સવારે કે આત્મામાં રાગ નથી, બપોરે કે રાગની પર્યાય આત્મામાં ન હોય તો એને દુઃખ હોય નહીં. શું પકડવું આમાં? ભાઈ કેતા સવારે એક પકડીએ તો બપોરે બીજું આવે. આમાં અમારે નિર્ણય શું કરવો? બુદ્ધિ જાડી. ભાઈ વસ્તુ તો છે એ તત્વ દ્રષ્ટિએ, વસ્તુ દ્રષ્ટિએ તો શુદ્ધ કામ ઘન જ છે. પણ એટલું આત્માને ન માનતા પરમાણુને માનવું હોય તો પર્યાયના અવસ્થાના ભેદ છે, રાગ છે, અશુદ્ધતા છે એવું એની અપેક્ષાથી જાણવો. રાગનો પરિણમન થાય છે, મારામાં મારે કારણે થાય છે એમ જ્ઞાનીએ જાણવો. એ ભૂતગલના કોને પરિણામ કર્યા? એ તો જેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર નથી એને કે છે કે ભૂતગલના અથવા વસ્તુની અનુભૂતિ કરતા અનુભૂતિમાં રાગ ભેગો આવતો નથી, માટે તે રાગ ભૂતગલનો છે એમ કહેવામાં આવે. એમ છે, અનુભૂતિથી ભિન્ન છે એમ શબ્દ છે ને બધામાં એમ છે. વાત એમ જ છે ને. માસ તો આત્મા શુદ્ધ જ્ઞાન ઘનના સન્મુખ થઈને જ્યાં અનુભવ કરે છે ત્યાં તો રાગ પૂરણ શરીર બરીર કાંઈ હોતું નથી. એમાં આનું નથી એટલે પછી આનું છે એમ કઈ દીધું, કાઢી ગયા નીકળી ગયા, માટે આનું નથી એમ કહ્યું છે. જેના નિમિત્તે થયા સ્વભાવના લક્ષ વિના થયા અને લક્ષ્ય થયા અને અનુભૂતિથી ભિન્ન છે માટે એને પૂતગલના પરિણામ થયા છે. એ કઈ પરમાણુ નથી, એ કઈ વર્ણલિંગસ પર નથી. આ તો કહેવાય છે કે નહીં એ 14મું મૂળ પૂતગલ જીવ નથી. કઈ અપેક્ષા? અભેદ ચૈતનના અંતર સન્મુખ જતા અનુભૂતિ થતા સ્વભાવને અનુસરીને થતા પરલક્ષી થયેલો ભાવ તેનામાં આવતો નથી. માટે આનો નથી, માટે આનો થઈને કાઢી નખાવા માગે છે. અજીવ છે એમ કહી દીધું. બરાબર. રાગ તે અજીવ છે, અચેતન છે, જળ છે. એની અપેક્ષા વસ્તુ છે, આત્માની અપેક્ષા અવસ્તુ છે. આત્મા એટલે ત્રિકાળી સ્વભાવ. પણ જયારે એને પ્રમાણ જ્ઞાન કરવું હોય તેથી નયમાં આવ્યું ને ત્યાં ઉતાળી નયમાં ગણધર જેવા જ્ઞાની 4 જ્ઞાનને 14 ગુરુના ધરનાર. પણ રાજનું કર્તૃત્વ ને પરિણમનનું ભોગતા પણ પર્યાયમાં છે એટલું જ્ઞાન જાણે છે. પોતાના અસ્તિત્વમાં આટલું છે, પર અસ્તિત્વને લઈને નહીં એમ જ્ઞાન જાણે છે. જ્ઞાન ત્રિકાળને જાણે, જ્ઞાન પર્યાયને જાણે, બેને જાણે. બરાબર. સવિકલ્પી જ્ઞાન છે. સવિકલ્પ એટલે વિશેષ પ્રકારને જાણવામાં સંકાતવાનું છે. પર્યાય એમાં નથી એમ જાણે. રાગ આદિ એમાં નથી, એમાં અંદર હોય છે. કરવું છે ક્યાં? એમાં અનુભૂતિમાં આમ આવ્યો એટલે અનુભૂતિની પર્યાય પ્રગટી, એમાં રાગની પર્યાય આવતી એ સહેજે રાગનો અભાવ છે એવું જ્ઞાન એમાં આવી જાય છે. એ આવો ધર્મ ભારે ઝીણો ભાઈ કે એકંદરી બેન્દ્રી ચણંદરી ન હણવા એવે આવો અમિચ્છાને દોડ કરી નાખે. કાં ભક્તિ કરી નાખવી ભગવાનને મયારી નામે આમે બે કરે ને અંદરમાં ક્યાં રાખ્યા? ભગવાનની ભક્તિ તો અહીં અંદરમાં આનંદ સ્વરૂપ ભગવાન છે એની એકાગ્રતા એ ભગવાનની ભક્તિ છે. બરાબર. આ ભગવાનની ભક્તિ શું ભાવ હોય છે પણ એની મર્યાદા કેટલી, પુણ્ય બંધાય એટલી. વળી
કે પુણ્ય છે, બંધ છે, એ છે, દોષ ધર્મ નથી. અને વળી પાછા મંદિરો કરે, આ કરે, ભક્તિ કરે, શાસ્ત્રો બનાવે, લાખો શાસ્ત્રો હાથા લાખ પેટી નો ગાડાના ગાડા આવે છે, ગાડા ગાડા જાય. માણસ નથી ત્યાં મળ્યો ને કાલી અહીંયા આવે જ એક છે ગરીબ માણસ નાનો એકો છે ત્યાં કાલ મળ્યો ત્યાં હતા ત્યાં જેથી બધા બધા કેમ મને આવે છે એ ત્યાં વિચારો એમ કરતો છે એમ આપણે કોથળીઓ નાખી જાય બધા કપડા ના પુસ્તકો આવે તો નાખી જાય કે લઈને આ ધંધો પણ ધંધો તે ધંધાને કારણે થાય છે કે આત્માને કારણે થાય છે. આત્મા કા એના દ્રવ્યમાં હોય, કા એના ગુણમાં હોય, કા એની પર્યાય હોય. ઈશ્વર આગો તો કઈ થતો કોઈને આપના વિકલ્પમાં હો અને કાં દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધતામાં હો. એ સિવાય ક્યાંય એનું હોવા પણ બીજે તો ક્યાંય રજગાર માત્ર પડતો ફેરવી શકતો નથી. कैसे जिनकी निवास साधवाद के महल में देखो, साधवाद मंदिर का निवासी है. अपेक्षा ये ज्ञान को जानવું જોઈએ. ટીકાવ વિનાયક ભાવ છે, એ ધ્રુવ છે, એ જ નિશ્ચયનો વિષય છે અને એ આશ્રય કરીને અનુભવ કરવા લાયક છે. બરાબર. પણ પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધતા છે. એ પર્યાયને જાણવું એ પણ વ્યવહારનો વિષય છે. વ્યવહારનો વિષય નહીં, મેચક પણ કહેવાય છે, મેલું કહેવાય છે. છે એમ સાદવાદથી બે જાણવું જોઈએ. 15મો થયો. તેરમો કળશ છેલ્લો પુણ્યપાપનો. 13મો કળશ છે. વેદોન્માદં ભ્રમરસ ભરાત નાટ્યત પીતમોહમ મૂલોન્મદં સકલપી તત્કર્મ કૃત્વા બલે. ઉન્મિલમ પરમ કલયા સાર્થમારબ્ધ ખેલી જ્ઞાન જ્યોતિ કવલિત તમ પ્રોજમ્ભ્રતે પ્રોજમ્ભ્રે ભરેણ. મૂંઢ ક્રિયા અને વિચક્ષણ ક્રિયાનું વર્ણન, અજ્ઞાનીની ક્રિયા અને જ્ઞાનીની ક્રિયાનું વર્ણન. जैसे मत वालों को कहे और करे हो, જેમ કોઈ પાગલ મનુષ્ય કઈ કહે કઈ કરે. जैसे मत वालों को कहे और करे हो, तैसे मूर्ख प्राणी विपरीतता धरतु है. વિપરીત શ્રદ્ધા ધરે, વિપરીત માનતા ધરે અને માને કે અમે ધર્મી ને જ્ઞાની મૂંઢ છે કે છે. અશુભ કર્મ બંધ કારણ વખાણે માને. અશુભ કર્મ બંધને તો કારણ જાણે પણ વખાણે માને. મુક્તિ કે હેતુ શુભ રીતિ આચરત હૈ. આ મૂઢના લક્ષણ. અશુભ કર્મને બંધ કહે પણ વખાણે માને. મુક્તિ કે હેતુ શુભ રીતિ આચરતો હૈ. એ દયા દાન વ્રત અપવાદ કરવા એ મુક્તિનું કારણ છે એમ જ્ઞાની માને. સમજાણું કાંઈ? जैसे मत वालों को कहे और करे और,
ऐसे मूढ़ ज्ञानी प्राणी विपरीतता धरतु है। अशुभ कर्म बंद कारण वखाणे माने मुक्ति के हेतु। કારણ તો બે માં અશુભ કર્મબંધ કારણ એને બંધનું કારણ માને. અશુભ ભાવને કર્મબંધનું કારણ માને, પણ વખાણે માને મુક્તિ કે હેતુ શુભ રીતિ. પણ મોક્ષનું કારણ એ દયા દાન વ્રત પૂજા તપ છે, મોક્ષનું કારણ માને. મૂંઢ છે, સમજાણું કઈ અજ્ઞાની છે, એને વિતરાગ માર્ગની કઈ ખબર નથી. मुक्ति के हेतु शुभ रीति आचरण है। जो अशुभ कर्म उनका काम समझता है, मुक्ति के लिए शुभ आचरण करता है। मोक्ष ने मैं क्या बदलू में कही कहते थी नहीं है। जूनागढ़ नेमचंद भाया था भाई आ भगवान की पूजा जी भक्ति है, शुभ भाव है, राग है, हमारे क्या राग करो, हमारे मुक्ति जो हटू करिए के लिए पंचावનમાં જયારે પહેલા ગયા ને ગિરનાર જાત્રા ઉતર્યા હતા તો શ્વેતામણની ધનસભામાં ત્યાં રાતે ચર્ચા થઈ. જુનાગઢ હતા. ભાઈ આ ભગવાનની પૂજા ભક્તિ પણ શુભ ભાવ ધર્મ નહીં, રાગ છે રાગ. પણ અમારે ક્યાં રાગ જોવે છે, અમારે તો ભક્તિ કરીને ધર્મ મોક્ષ જવું છે. હવે અમે એવા રાગમાં કહેવાય ગયા ને, પણ તું એ ભગવાનની ભક્તિ હું જે ભક્તિ કરી એ પોતે રાગ છે. આ બંને તારે મુક્તિ જોતી હોય વિતરાગતા છે, એ વિતરાગતા છે. મોટી ઉંમરના હતા 50 વર્ષનું પછી વિચનભાઈ નો ભાઈ નહીં, વિચન ડાક્ટર નો મોટો ભાઈ, મોટો ધ્યાન એને ક્રિયા તપસામાં આવડ્યા શું કે તપંગમાં ઠીક કહેવાય ત્યાં આવો બોલતા રહ્યો. ભાઈ ભગવાન ગયા હતા જાત્રા, પછી ભાઈ ભગવાનની પૂજા ને ભક્તિ જે છે ને શુદ્ધ રાગ છે, એમાં ધર્મ જરી પણ અમારે ક્યાં રાગ કરવો છે, અમારે રાગ ક્યાં જોવે છે? થોડો રાગ જોવે ને એ પોતે રાગ છે. પંડિતજી ભગવાનની સામે જે સ્તુતિ કરવા બેઠો એ પોતે રાગ છે. બરાબર, ખબર જ પડતી નથી. આમાં ક્યાં રાગ આવ્યો? રાગ તો દુકાને બેઠા હોય, બારી પાસે બેઠા હોય, ધંધો કરતો તો રાગ કહેવાય. હવે અહીં ભગવાન પાસે બેઠા હોય, દુકાનનો ધંધો છોડીને દુકાને બેઠો છે, ઘરે બેઠો છે, દેરામાં બેઠો હોય, મંદિરમાં ભગવાન પાસે વિડે નથી ભગવાન કઈ સાંભળને. ભગવાન તો અહીં છે અંદર. બરાબર, એની તો તને ખબર નથી. એની ખબર હોય, ભાન હોય ને પછી એવો સુપા હોય, જાણે છે કે આ વસ્તુ આ કહેવાય ને હોય છે, જાણે છે. અંતર આદરણીય માનતો નથી, છે માને છે. શાસ્ત્ર વાંચન કરવું, સાંભળવું એ શું ભાવ છે? તો કે શુભાવ કે છોડવાનું કે પણ શાસ્ત્ર સાંભળવા એને વાત થઈ. વાત આવે એ જુદી વાત છે, અને એ આદરણીય છે એ જુદી વાત છે. અંતર સુદ્રષ્ટિ ભઈ મૂંઢતા વિસર ગઈ. હવે આવડી નથી અજ્ઞાની લીધો. મુક્તિ માટે હેતુ શુભને માને છે. અંતર સુદ્રષ્ટિ ભઈ મૂંઢતા વિસર ગઈ, જ્ઞાન કો જ્યોત બ્રહ્મ तिमिर रहत है. પણ સચ્ચા સદાનો હોने पर अज्ञान न होने से अंतर सुदृष्टि आत्मा परिपूर्ण आनंद स्वरूप सदृश एक रूप અખંડ પરમાત્મા પોતે છે એવી અંતરદ્રષ્ટિ થઈ. જો અંતરદ્રષ્ટિ સુદ્રષ્ટિ, અંતર સુદ્રષ્ટિ, અંતર્મુખ થઈને સુદ્રષ્ટિ થઈ, મૂઢતા વિસર ગઈ.
રાગને વિકલ્પ મારો છે ને મને લાભ છે એ મૂંઢતા વિષય આનું સ્મરણ થયું ને આનું વિસ્મરણ થઈ ગયું. બરાબર. જ્ઞાન કો ઉદ્યોત, જ્ઞાનનો પ્રકાશ થયો. જ્ઞાન સ્વરૂપ પ્રકાશમય મૂર્તિ પ્રભુ એનું ભાન થઈ ગયું અંદર જ્ઞાનમાં. અને બ્રહ્મ તિમિર હરતો હે એ જ્ઞાનનો અંતર્વેદન પ્રકાશ એ અજ્ઞાન રૂપી તિમિરના ભ્રમણા એનો નાશ કરે છે. કોઈ ક્રિયાકાંડ નાશ કરે છે અજ્ઞાન ને બ્રહ્મ મિથ્યાત્વને એમ નહીં એમ કે છે એ ક્રિયા જ્ઞાનની ક્રિયા થઈ પડી. આ પુણ્યપાપની એ ક્રિયા ક્યાં નહીં? વિભાવિક ક્રિયા જુદી, સ્વાભાવિક ક્રિયા જુદી, જડની ક્રિયા જુદી. શરીર આદિ જે ચાલે હાલે એ જડની ક્રિયા છે. બરાબર. આત્મામાં દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામ થાય વિભાવિક ક્રિયા છે. અને એનાથી ભિન્ન પડીને આત્મામાં એકાકાર જ્ઞાનમાં થાય સ્વાભાવિક ક્રિયા છે. બરાબર. સમજાણ કાંઈ ज्ञान को उद्योत ब्रह्म तिमिर हरतो है करनी सो भिन्न रहे आत्म स्वरूप गहे. देखो भाषा धर्मी जीव એને કહીએ કે કરણીના પરિણામ આવે છતાં ભિન્ન રહે, વ્યવહાર से વિરક્ત રહે. બરાબર એમ કે છે. સમજાણું કાંઈ? કરણી તો ભિન્ન રહે, પુણ્ય પાપના પુણ્ય દયાદાન વ્રતના પરિણામ આવે પણ એનાથી તો જુદો રહે. હું એ નહીં, હું છું ત્યાં એ નહીં ને એ છે ત્યાં હું નહીં એમ કરણીથી ધર્મી જીવ પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન રહે. બરાબર. આચમ સ્વરૂપ ગહે તો રાગથી ભિન્ન પડીને આત્માના સ્વરૂપને ગ્રહે. બરાબર. શુદ્ધ સ્વભાવને ગ્રહે, શુદ્ધને અનુભવ એમ કે સમજાણું કાંઈ? પદ છે ને એની શૈલી એ ગોઠવાય નહીં ભાષા. આચમ સ્વરૂપ ગહે અનુભવ અરંભી રસ કૌતુક કરતો है એનો अनुभव धारण कर परम रस में आनंद करते हैं. अनुभव आरंभी શરૂઆત આનંદના સ્વરૂપનો અનુભવ કરી રસ કૌતુક કરતો હે, પરમ રસને આનંદ કરે છે એમ કહેતું કે સમજાણું કાંઈ? એ ધર્મીનું આ જ્ઞાનીનું ધર્મીનું આ કર્તવ્ય છે. બરાબર. વળી કોઈ કે ભાઈ જ્ઞાનીનું પણ એ કર્તવ્ય પણ ધર્મીનું તો બીજા હોય ને, જ્ઞાની બધા ન હોય પણ ધર્મી હોય એને તો કર્તવ્ય બીજું હોય ને. અને તો ધર્મી કહો જ્ઞાની કોઈ એક જ છે. બરાબર. જ્ઞાન હોય જાદુ માટે જ્ઞાની અને ધ્યાન જાદુ નહીં ને ક્રિયા કરે ધર્મી એમ નથી. બરાબર. સ્વરૂપ જે આનંદની મૂર્તિ પ્રભુ છે એને રાગથી વિરક્ત થઈને જે રાગમાં રસ હતો એનાથી વિરક્ત થયો એ ધર્મી. બરાબર. અજ્ઞાની રાગમાં રસ છે તે અધર્મી. બરાબર. अनुभव आरंभी रस कौतुक करते हैं, परम रस में आनंद नो अनुभव करे. હા, જેનો રસ ભગવાન આત્માનો આનંદ છે એને અનુભવે. બરાબર. રાગ ને પુણ્ય ને કરે નહીં, વિરક્ત રહે, એને ભોગવે નહીં એમ ભેગું આવી ગયું કે નહીં? માં બધાને કરે નહીં, વિકરની તો ભિન્ન રહે. ધર્મી તો પુણ્ય પાપના રાગથી જુદો રહે એટલે કરતા નથી. હવે અનુભવ આરંભી રસ આનંદના અનુભવને કરે છે એટલે કે રાગનો અનુભવ કરતો નથી. અધ્યાત્મ દ્રષ્ટિની શૈલીમાં તો એક જ વસ્તુ હોય, બે નહીં, કે થોડું આનંદ ને થોડું દુઃખ એવી અહીં વાત અધ્યાત્મની એકત્ર શબ્દના બે દ્રષ્ટિમાં એ વાત નથી. સમજાવવાનું કાંઈ થોડી વાત આવે કાઢી લીધું. જ્યાં સુધી આઠ કર્મ ન ચડે ત્યાં સુધી બે ધારા હોય. સમજાવવાનું કાંઈ કાઢાયું સમજ નહીં. એ અધિકાર પૂરો થયો, પુણ્યપાપ અધિકાર પૂરો થયો.
ये चौथा अधिकार नो सार। जिसका बंध विशुद्ध भाव से होता है वो पुण्य खुलासो करे। જેનું બંધન વિશુદ્ધ ભાવથી થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજા विशुद्ध भाव से ये पुण्य। और जिसका बंध संक्लिष्ट भाव से होता है वो पाप। पाप बंधा है संक्लिष्ट थी, हिंसा जूठू चोरी विषय राग द्वेष काम क्रोध। હવે પ્રશસ્ત રાગ શુભ રાગ એ પુण्य બંધનું કારણ। અનુકંપા એ જીવોની અનુકંપા એ શુભ રાગ પુण्य છે। અનુકંપા એ ધર્મ નથી। એક ઓર ક્યાંક સંકેતનું એ લક્ષણ છે। નથી ઠીક નહીં તો આવે હવે હિંમતભાઈ સમજાણું કાંઈ પ્રભુ શું કીધું? એક વાર અનુકંપા એ સંકેતનું લક્ષણ છે એમ કહ્યું। આવે છે એ આત્માનો આકર્ષણ પરિણામ છે, એને જ અનુકંપા કીધી છે। બરાબર એ વાત છે। ઓલી ક્યાં આવડે હિકપ ઉઠે તો વ્યવહાર છે। હા તો કે છે કે અનુકંપા શુભ રાગને જ કહીએ, એ અનુકંપા બંધનું કારણ છે। પુણ્ય બંધનું કારણ માટે એને પુણ્ય કહીએ, ધર્મ નહીં। બરાબર હા કાંઈ હાથીના ભાવમાં દયા પાડી એમ આવે છે ને એનામાં સસલાની દયા પાડી મેઘકુમાર સંસાર પરિત કર્યો। અનુકંપા એ આ ના પાડે છે કે અનુકંપા એ શુભ રાગ એનાથી ધર્મ થાય નહીં, પછી સંસાર થાય નહીં। બંધનનું કારણ પર ત્યાં સાંભળતા હતા કે નહીં તમે? ત્યાં મેઘકુમાર ત્યાં મેઘકુમાર ત્યાં આવશે ને જ્ઞાતા છે તમારે। આથી હતો જ પગ ઊંચો કર્યો, એમાં પગનું ગીરી ગયું અંદર। 3 દિવસ ત્યાં રાખ્યા અંદર, પછી બધું વેખાઈ ગયું। પગ જેમ કર કચર ખાં થતા પડે, ફાટ દેહ છૂટી જાય છે। અનુકંપા કેવી હતી? પાડાનું ભૂયા જીવાનું ભૂયો પાઠ છે। એકલા સસલાઈને નહીં હો, પાછી સમુચય વાત છે, સામાન્ય વાત છે। એટલી જગ્યા અમારે ક્યાં થાય? આ તો જો એકલું નથી, આ તો બધા જીવો પ્રત્યેનો ભાવ છે। કોઈ પાણાનું કંપે ભૂયાનું જીવાનું સત્તાનું જીવો છે ત્યાં બધા જીવો પ્રત્યે જેને અત્યારે અનુકંપા વર્તે, પણ એ બધા જીવ પ્રત્યે એક શુભ રાગ છે। એ શુભ રાગથી સંસાર ફરી નાશ ન થાય। જ્ઞાતા સૂત્રમાં લેખ છે સંભાળના ફરી સંસાર કરી હાથીના ભાવમાં પરિસંસાર અલ્પસંસાર, અપરિસંસાર અનાદિ અનંત સંસાર। પરિપરિસન બે છે, સંકેતી અને પરિસંસારી કહેવાય। મિથ્યા દ્રષ્ટિ અપરિસંસારી, અનાદિ અનંત સંસારી, સંસાર અનંત સંસાર કહેવાય। એ શાસ્ત્રમાં છે લીધું। અહીં તો પ્રશસ્ત રાગ એ પુણ્યબંધનું કારણ, વિશુદ્ધ ભાવ એ વિશુદ્ધ ભાવ પુણ્યબંધનું કારણ। અનુકંપા કલુષા રહિત ભાવ, કલુષતા રહિત ભાવ, કલુષતા નો સંતેષ નો એવો ભાવ તો વિશુદ્ધ કહેવાય। આનંદ આદિ પંચ પરમેશ્વરની ભક્તિ, જો પંચ પરમેશ્વરની ભક્તિ શુભ રાગ છે। પછી એમાં ગુરુ આવી ગયા કે નહીં? 5 પરમેશ્વરી સર્વજ્ઞ પરમ ગુરુ આવ્યા ત્યાં પછી પ્રશ્ન શું? સર્વજ્ઞ પરમ ગુરુની ભક્તિ, સિદ્ધની ભક્તિ, આચાર્ય પાય સાધુ સાચાની ભક્તિ, આચાર્ય એ વિશુદ્ધ ભાવ છે, પુણ્ય ભાવ છે। પુણ્ય બંધનું કારણ છે, ધર્મ નહીં। બરાબર જેટલા હોય તો નથી। વ્રત એ વ્રતનો ભાવ શુદ્ધ છે,
प्रकाश जी है उसमें क्या है? પુસ્તક નથી છે ભક્તિ પછી વ્રત છે. એ વ્રત શુભ ભાવ છે, બંધનો કારણ છે. ધર્મ માને મીઠા થતી. આ તો વ્રત તો ધર્મ થઈ ગયો. સુંદરાચાર્ય પાયા હતા મહાવ્રત અને બધા અણુવ્રત નું આંદોલન કર્યું થવા નહીં. પુણ્યના ભાવનું કર્યું ધર્મનું આંદોલન. એ ચુંડાઈ હું છે આ મારું ભારે આપું કામ. હોનગઢમાં કોઈ સંઘ નહીં. પેલા સંઘમાં રહેતો રહેવા દે ને આશા આવો ઊંધા માર્ગે ચડી ગયેલા મારા સાંભળો તો ખરા. એ ભજવાય પંચ પરમેશ્વરીની ભક્તિ, એ શત્રુંજયની જાત્રા, સમેત શિખરની જાત્રા, એ બધો શુભ ભાવ છે. વિશુદ્ધ ભાવ શુભ ભાવ છે. પુણ્યનું કારણ ધર્મ નહીં. સંયમ ઇન્દ્રિયનું દમન કરવું એ પણ શુભ ભાવ છે. પાંચ ઇન્દ્રિય એ ધર્મ નથી. શીલ પાળવું, બ્રહ્મચર પાળવું, શરીરથી બ્રહ્મચર પાળવું, મન વચન કાયાથી લેવા, એ પણ એક શુભ ભાવ છે. દાન, 5,50,000 દાન દેવા, લાખોના દાન, એ ધર્મ નહીં, પુણ્ય બંધનનું કારણ છે. બરાબર. કોણ દેતો હતો? એ દેવાની ક્યાં એનો અધિકાર હતો? રજકણું તો જ્યાં જવાના ત્યાં જાય. દેખો ને દેખો. દુનિયાથી ઊંધી ચાલ છે ભાઈ આપો. બરાબર. હે દાન ના બોલાય માતા. દાન આ તો પુણ્ય છે ભાઈ. વૃત્તિ ઉઠે છે ને કે આ કરવા એ વિકલ્પ છે. પુણ્ય બંધનનું કારણ છે. આ તો કાલ તો એમ ભાઈ બધા સારા ધર્મમાં નતું કઈ નથી કઈ. કન્યાને ધર્મ પોતાના સાધર્મીને દેવી પુણ્યનો લાભ છે. ઈશ્વરભાઈ તમારે કઈ નથી એટલે શું પણ હોય જ્યાં ત્યાં નાખે છે ને. એક જણો કહેતો કે બીજે જન્મમાં નાખવાનું કુવામાં નાખવું બે હરકું છે. હું કહેતો છું બે પેલા આ શાસ્ત્રમાં પાસ છે પણ એવો કે અહીંયા ધર્મ તામીર હોય આ સમજે આ જાતનો જે જાતનો છે સંસ્કારી હોય એને બીજા ધર્મમાં નાખવી એને પોતાને દેનારને ધર્મની કિંમત નથી. એ જાદુભાઈ ઈ તો દીકરીઓ કરી દીધી છે. એ પણ કીધું કેમ કે કાજરભાઈ આ તો કાજરભાઈ કે મેં મુંજાઈ છે. મેં હાથ દીકરીઓ 6 પરણે એમાં ક્યાં કે છોકરો હારો મેં ત્યાં મારી કાંઈક કાઢે એમાંથી મહા મુશ્કેલ કરવું કે જ્યાં ત્યાં નાખી દઈએ કુવામાં. એવું પાઠ છે શાસ્ત્રનો. હા છે ને એમાં પુન લાભ કીધું ભાઈ. કારણ એનો ભાવ એવો છે કે આજ એક બીજો માણસ હોય ઢેર ગરીજન કે ગમે પણ એને ધર્મ સાંભળવો સાંભળે તેમ ઠીક કહેવાય છે ને. હે તો ઘરે બાળક છે, ઘરે આવ્યું છે 15, 17, 18, 20 વર્ષની થઈ હોય આ સંસ્કાર અને નાખવા ક્યાંક વિષ્ણુમાં કે થઈ જિંદગી એની પાયમાલ હોય તો એનું કે આવવાની છૂટ છે. બધું આવવાની છૂટ બધી કંઠી બાંધીને દર્શને પાકા થઈ જવાના. જૈનના અંતરમાં વિરોધી થઈ જવાના. બરાબર. વાંધો હવે સમજાણું કાંઈ જાતિભાઈ છે પુસ્તક લાવો ને ત્યાં છે જોવાનું કાઢ્યું થયું.
કાંઈ છોકરા મત કેળવી શકો સાગરા ધર્મામૃત છે આખા ધર્મ કેળવી જણાય પછી વાત આવે તો બધી આવે કે નહીં હે બધા શેઠિયાઓને પણ પછી હે વાત આવે તો પુણ્યની વાત આવે છે ત્યાં યાદ આવ્યું મોકલે ક્યાં સાધર્મીમાં દેવી એ પુણ્ય ભાવ છે એમ કે છે બીજામાં દેવી એ પાપ ભાવ છે મિથ્યાસનો ત્યાં કાઢવી જ साधु बंधुओं के लिए कन्यादी दान करने का हेतु बतलाते हैं पुण्य बात है जो आई है साधने को सत कन्या देने से पुण्य लाभ होता है 59 श्लोक है 59 श्लोक है सागर मत सागर जमा है ना सत कन्याम ददताम दत्त सत्री वर्गो ग्रस्ताश्रमा ग्रहणी ग्रहिणी आहू न कुट्यम संहितम एम कहते उत्तम कन्या को देने वाला साधर्मी ग्रस्त ने साधर्मी ग्रस्त के लिए त्रिवर्ग सहित ग्रह दिया है क्योंकि विद्वान लोग स्त्री को ही घर कहते हैं किंतु दीवार आंखों के समूह को घर नहीं कहते हैं घर क्यों नहीं घर में जो धर्म से रहे संस्कार बोल रहे हैं આ તો શું ભાવની વાત છે મિત્રો ધર્મ નથી કન્યા પણ કન્યાને એ સંસ્કાર ટકી રહે તો સાધર્મી જીવો પણ એ લોકો ઓછા ગણે એ મને સમજાય પૈસા હોય મોટા શું કહેવાય ફેક્ટરીઓ હોય ફેક્ટરી શું કહેવાય તમારી કારખાના હોય કઈક ઇંગ્લેન્ડ જે આવ્યો હોય જર્મન જે આવ્યો હોય ભલે પછી નાસ્તિક હોય ધર્મમાં તો દુનિયામાં આબરૂ કહેવાય ને આશાધર પંડિત કે છે કે પાપમાં નાખવા જેવું છે એ તો નાખ્યું અહીં તો કેવું છે કે દાન છે પુણ્યનું કારણ દાનમાં યાદ આવ્યું એમાં એનો હેતુ છે કે જીવ ત્યાં જાય તો એને ધર્મમાં જે પોતાના જે માનેલો છે એ જાતના સંસ્કાર ટકી રહેશે એવો હેતુ છે ને બધા સંસ્કાર નહીં ટકે બિલકુલ નહીં ટકે 2-4-5 વર્ષ બધું ધૂળ ધાણી બરાબર હવા પાણી મિથ્યાત ને પાકા છે હે હા સમજાવું કઈ વ્યવહાર છે ને વ્યવહાર ત્રણ ધર્મ અને કામ ત્યાં ટકે કેમ છે કોઈ પણ રહે ત્યાં ધર્મ સંસ્કાર ના રહેતો લક્ષ્મી પણ એના પ્રમાણ હોય ને મંદ કથા હૈ એ રાગની મંદતા નામ સ્મરણ ભગવાન આદિ એ બધો પુણ્ય શુદ્ધ ભાવ છે બરાબર એ વિશુદ્ધ ભાવ પુण्य બંધ કે કારણ હૈ ધર્મ નહીં હા એનાથી શું બંધાય એ વાત કે પ્રમાણ વચાનું ગુરુદેવ